વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે કોણીય વેગમાન. ટોપિકનું નામ છે કોણીય વેગમાન. એક મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે જરા ધ્યાન રાખજો. તો આ થિયરી તમે જુઓ એના પહેલા ટોર્ક વાળી જે થિયરી છે એને વ્યવસ્થિત તમારે જોઈ લેવાની છે, કારણ કે એ આવડતી હશે તો આની અંદર એક સહેજ પણ તકલીફ પડશે નહીં. ઓકે, તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ કે રેખીય ગતિ અને ચાક ગતિની સરખામણી જોઈએ, જેના વિશે આપણે જાણીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે રેખીય ગતિમાં જે કામ બળ કરે છે એ ચાક ગતિની અંદર કોણ કરે છે? ટોર્ક અથવા તો બળની ચાક માત્રા કરે છે. જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે એવો જ ભાગ ચાક ગતિની અંદર કોણ ભજવે છે? તો ટોર્ક ભજવે છે. બરોબર. સેમ એ રીતે રેખીય ગતિમાં જે કામ રેખીય વેગમાન કરે છે, રેખીય ગતિમાં જે કામ કોણ કરે? રેખીય વેગમાન p સદિશ કરે છે, એવું જ કામ ચાક ગતિની અંદર કોણ કરે છે? તો કોણીય વેગમાન l સદિશ કરે છે. ખ્યાલ આવ્યો? આની અંદર રેખીય ગતિમાં રેખીય વેગમાન હતું, ચાક ગતિની અંદર શું આવશે? કોણીય વેગમાન આવશે. તો બસ આપણે આની જ ચર્ચા કરવાની છે કે કોણીય વેગમાન કોને કહેવાય. ઓકે, તો જુઓ હવે એને સમજવા માટે આપણે ગઈકાલનો જે ટોપિક હતો એના ઉપરથી જ આગળ વધીશું. તો સપોઝ આપણે એક ત્રિપરિમાણ વિચારીએ. બરોબર, ત્રણ અક્ષો આપણે વિચારી લઈએ. આ x અક્ષ, આ y અક્ષ અને આ આપણી z અક્ષ. આ જે છે આપણું ઉગમ બિંદુ છે. બરોબર. સમજી લો કે xy સમતલની અંદર કોઈ એક કણ છે જેને આપણે નામ આપી દઈએ કણ q. બરોબર. આ કણ q નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે જે સ્થાન સદિશ છે એ આપણે કહી દઈએ r સદિશ. બિલકુલ ટોર્કની જેમ જ આગળ વધીશું. બરોબર. જે કામ આપણે કરીએ એ લખતા પણ રહીએ કે ધારો કે કણ q નો અથવા બાજુમાં જ લખીએ કારણ કે અહીંયા સ્પેસની જરૂર પડશે. અહીંયા આપણે એવું લખીએ કે ધારો કે કણ q નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? તો r સદિશ છે. અહીંયા આગળ આપણે ધારણા કરી કે ધારો કે જે કણ q છે એ કણ q નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે જે સ્થાન સદિશ છે કેટલો છે? r સદિશ છે. સમજી લો કે આ જે કણ q છે એનો વેગ આપણે કહી દઈએ કણ q નો વેગ v સદિશ છે. અહીંયા લખીએ કે કણ q નો વેગ કેટલો છે? v સદિશ છે. જો વેગ જાણતા હોય તો કણ q નું વેગમાન પણ લખી શકાય. તો કણ q નું રેખીય વેગમાન જો આપણે કહેવું હોય તો રેખીય વેગમાન p સદિશ બરાબર m * શું થઈ જાય? v સદિશ. જે વેગની દિશામાં જશે, જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું રેખીય વેગમાન હોય. તો સપોઝ આપણે આનો વેગ આ દિશામાં વિચારેલો છે. બરોબર, વેગ v સદિશ, તો એનું રેખીય વેગમાન પણ એ જ દિશામાં હશે. એટલે જો આપણે રેખીય વેગમાન કેવું હોય તો p સદિશ બરાબર m * શું થઈ જાય? v સદિશ. જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું શું હશે? રેખીય વેગમાન હશે. ઓકે, હવે જરા જુઓ કે આટલી વસ્તુ ક્લિયર. હવે આપણે એવું વિચારીએ કે આ જે સ્થાન સદિશ r સદિશ છે એ r સદિશ અને રેખીય વેગમાન p સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ થીટા જેટલો છે. અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે આ જે સ્થાન સદિશ r સદિશ છે, જે તૂટક રેખા વડે મેં બતાવેલો છે, એ r સદિશ અને રેખીય વેગમાન p સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો અહીંયા લખીએ કે r સદિશ અને p સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો થીટા છે. બરોબર. તો આટલી વસ્તુ સૌપ્રથમ તમારે દર્શાવવાની છે કે r સદિશ અને p સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. તો પહેલી તો સિમ્પલ વાતો મેં કરેલી છે. ટોર્કની જે થિયરી હતી એના ઉપરથી હું લખી રહ્યો છું એટલે તમારે તૈયાર કરવામાં સહેજ પણ તકલીફ નહીં પડે. કે ધારો કે કણ q નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો? r સદિશ. કણ q નો વેગ કેટલો છે? v સદિશ. જે દિશામાં વેગ હોય એ જ દિશામાં એનું શું હશે?
તો રેખીય વેગમાન હશે, તો કણ q નું રેખીય વેગમાન p સદિશ બરાબર m ઇન્ટુ શું થાય v સદિશ. સાથે સાથે r સદિશ અને રેખીય વેગમાન p સદિશ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો છે તો થીટા જેટલો છે. ઓકે, હવે એના ઉપરથી આપણે કોણીય વેગમાનની વ્યાખ્યા લખવા જઈ રહ્યા છીએ. તો કોણીય વેગમાન ની જો વ્યાખ્યા લખવી હોય તો કોણીય વેગમાન કોને કહેવાય, જેને આપણે L સદિશ વડે દર્શાવીએ છીએ. તો જે સ્થાન સદિશ r સદિશ છે એ સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને શું કહેવાય છે કોણીય વેગમાન. તો અહીંયા આગળ આપણે લખીએ કે સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને કેવો ગુણાકાર સદિશ ગુણાકાર p સદિશના સદિશ ગુણાકારને q કણનો ઉગમ બિંદુ O ની સાપેક્ષે શું કહેવાય છે કોણીય વેગમાન કહે છે. ગુણાકારને કણ q નું ઉગમ બિંદુ O ની સાપેક્ષે શું કહેવાય છે કોણીય વેગમાન કહે છે. વ્યાખ્યા થઈ ગઈ યાર, બરોબર. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કોનો સદિશ ગુણાકાર છે. તો સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને કણ q નું ઉગમ બિંદુ O ની સાપેક્ષે શું કહેવામાં આવે છે કોણીય વેગમાન કહે છે. તો આપણે જો કોણીય વેગમાન લખવું હોય તો કોણીય વેગમાન L સદિશ બરાબર કોનો સદિશ ગુણાકાર તો r સદિશ ગુણ્યા શું થાય p સદિશ. કોણીય વેગમાન L સદિશ બરાબર શું લખાય સ્થાન સદિશ r સદિશ ગુણ્યા રેખીય વેગમાન શું થાય p સદિશ. અને એ બંનેનો શું છે સદિશ ગુણાકાર એટલે વચ્ચે ચોકડીની નિશાની, બરોબર. તો આવું એક સૂત્ર થઈ જશે. જો આપણે આનું મૂલ્ય લેવું હોય, જો આનું મૂલ્ય શોધવું હોય તો L બરાબર જો મૂલ્ય શોધવું હોય તો L બરાબર શું થઈ જાય સદિશ સ્વરૂપ દૂર કરીએ તો r * p sin થીટા થઈ જશે. શું થઈ ગયું r * p sin થીટા. સૌથી મહત્વની વાત આ થઈ ગયું આપણું કોણીય વેગમાનનું સૂત્ર L બરાબર rp sin થીટા. વ્યાખ્યા યાદ રાખજો કોનો સદિશ ગુણાકાર આ સૂત્ર ઉપરથી સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને કણ q નું ઉગમ બિંદુ O ની સાપેક્ષે શું કહેવાય છે કોણીય વેગમાન L સદિશ કહે છે. ઓકે, તો L સદિશ બરાબર r સદિશ ગુણ્યા p સદિશ. સદિશ સ્વરૂપ દૂર કરીએ તો એનું મૂલ્ય મળી જાય તો L બરાબર rp sin થીટા થઈ જાય. ઓકે, હવે જરા જુઓ કે હવે આપણે જે રીતે ટોર્કની અંદર વાત કરતા હતા એ રીતે જ આ જે છે રેખીય વેગમાન છે. રેખીય વેગમાનને જો પાછળની દિશામાં લંબાવવામાં આવે, આ પાછળની દિશામાં લંબાવ્યું તો આ રેખીય વેગમાનની શું કહેવાય કાર્ય રેખા કહેવાય. આ શું કહેવાશે રેખીય વેગમાનની શું કહેવાશે કાર્ય રેખા કહેવાય ને. આ રેખીય વેગમાન છે એને પાછળની દિશામાં લંબાયો તો એને શું કહેવાય રેખીય વેગમાનની કાર્ય રેખા. લંબાઈએ અને અહીંયાથી અહીંયા આગળ એક લંબ દોરીએ આ રીતે એક લંબ દોરીએ અહીંયા આગળ જે ખૂણો બને 90 ડિગ્રી. તો અહીંયા આગળ જે આ OM અંતર છે એ OM અંતરને શું કહેવાશે તો રેખીય વેગમાનનું જે રેખીય વેગમાન છે આ એ રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી કેવું અંતર છે આ તો લંબ અંતર છે. યાદ આવે છે પેલી થિયરી એમાં પણ આ જ કરતા હતા કે આ જે રેખીય વેગમાનની કાર્ય રેખા છે એ રેખીય વેગમાનની કાર્ય રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. અથવા તો આ રીતે લખો કે રેખીય વેગમાનની કાર્ય રેખાનું કયો આગળથી તો ઉગમ બિંદુથી કેવું અંતર છે લંબ અંતર, જે કયું છે OM અંતર છે. ઓકે, હવે જરા જુઓ તો અહીંયા આગળ આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ સામેનો ખૂણો પણ કેટલો થઈ જાય થીટા જ થઈ જાય. આ થીટા હોય તો આ પણ કેટલો થાય થીટા થાય. ઓકે, હવે જરા જુઓ કે આપણે r સદિશના બે ઘટકો દોરીએ તો ઘટકો કઈ રીતે દોરાય. એક આવશે અહીંયા આગળ સમાંતર ઘટક અને બીજો આવશે લંબ ઘટક. સમાંતર ઘટક આને સમાંતર હશે તો આ જે આવશે
એ સમાંતર ઘટક હશે અને આ જે આવશે એ કયો આવશે r સદિશનો લંબ ઘટક. આ સમાંતર ઘટક કેવો હોય તો જેની સાથે થીટા ખૂણો બને એ ઘટક કયો હોય તો આપણે લખી શકાય r cos થીટા હશે અને આ જે ઘટક છે એ કયો હશે r sin થીટા હશે. સમજો છો? આ r સદિશના બે ઘટકો લખે આ રીતે ભાઈ, બરોબર. તો r સદિશ આ રીતે છે તો એના બે ઘટકો, એક આવશે આ ઘટક, બરોબર, જે કયો થઈ જાય r cos થીટા કારણ કે ખૂણો અહીંયા બને છે જો, બરોબર, અને બીજો આવશે r sin થીટા, r cos થીટા, r sin થીટા. અહીંયા આગળ આને સમાંતર બાજુ આ છે એટલા માટે મેં એને r cos થીટા કહ્યું છે સમાંતર ઘટક અને આ જે છે એનો શું છે લંબ ઘટક છે. ઓકે, હવે જરા જોજો કે આટલી વસ્તુ ક્લિયર કે સાહેબ આ જે છે એ રેખીય વેગમાનની કાર્ય રેખા છે અને આ જે છે OM એને શું કહેવાય તો રેખીય વેગમાનની કાર્ય રેખાનું આ જે કાર્ય રેખા છે એનું ઉગમ બિંદુથી કયું અંતર છે તો લંબ અંતર છે. ઓકે, હવે જરા જુઓ કે આપણે જે આ સૂત્ર ધાર્યું છે એને થોડુંક આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો કઈ રીતે જુઓ કે રેખીય વેગમાન કોણીય વેગમાન L બરાબર આપણે P ને અલગ રાખીએ અને r sin થીટા ભેગા વિચારીએ તો r ઇન્ટુ શું થઈ ગયું sin થીટા, બરોબર. હવે આના ઉપરથી આકૃતિ પરથી જો તમને કહેવામાં આવે, બરોબર, પહેલા એવું આપણે આ લખીએ પછી આ લખીએ, બરોબર, કે આકૃતિ પરથી જો કેવું હોય તો ચલો આ ત્રિકોણ દેખાય છે તમને, ત્રિકોણ OMQ કયા પ્રકારનો છે બી કાટકોણ ત્રિકોણ, તો એની અંદર sin થીટા બરાબર શું થાય વિચારીને કહો. કોઈ પણ વસ્તુ ગોખવાની નથી ભાઈ, સમજીને લખવાનું. sin થીટા બરાબર શું થાય સામેની બાજુ ભાગ્યા શું થાય કર્ણ, સામેની બાજુ કઈ થાય OM ભાગ્યા કર્ણનું મૂલ્ય જે OQ છે તો એ કેટલું થઈ જાય r થઈ જાય, બરોબર. આ OM જે છે એ આપણો કયો ઘટક છે લંબ ઘટક છે, ધ્યાનથી જુઓ. OM જે છે એ r સદિશનો કયો ઘટક છે લંબ ઘટક છે. sin થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, તો આપણે OM બરાબર જો કહેવા હોય તો OM બરાબર શું થઈ જાય r sin થીટા. OM જે છે આપણો કયો ઘટક લંબ ઘટક છે સ્થાન સદિશ r સદિશનો, બરોબર. અથવા તો એને આપણે શું કહેતા હતા, અથવા તો એને શું કહેવાય છે કે રેખીય વેગમાનનું ક્યાંથી તો ઉગમ બિંદુથી કેવું અંતર છે લંબ અંતર એ છે બીજા જો આ OM જે છે બરોબર. તો એના ઉપરથી લખવું હોય આના ઉપરથી તો શું લખાય જરા જુઓ કે આપણું L સદિશ L બરાબર આપણે શું લખીએ છીએ rp sin થીટા. જો એની અંદર p અલગ રાખીએ અને r sin થીટા ભેગા કરીએ તો શું લખાય જરા જુઓ કે L બરાબર આ જે છે એ p નું મૂલ્ય છે એટલે p અને r sin થીટા ની જગ્યાએ શું લખાય OM લખાય અથવા તો r લંબ લખાય કે ના લખાય, બરોબર છે. આ લંબ જે છે રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી શું છે લંબ અંતર છે. તો કોણીય વેગમાન L બરાબર રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી શું થઈ ગયું લંબ અંતર. આ લંબ જે છે લંબ અંતર છે જે મેં અહીંયા પણ લખેલું છે. તો અહીંયા પ્યોર ગુજરાતી ભાષામાં લખવું હોય તો કોણીય વેગમાન જે L છે એ કોણીય વેગમાન L બરાબર શું લખાય તો p એટલે કે રેખીય વેગમાનનું શું છે મૂલ્ય, રેખીય વેગમાનનું શું છે આ મૂલ્ય ગુણ્યા આ લંબ એ શું છે રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર. રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી કેવું અંતર છે તો લંબ અંતર. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો કોણીય વેગમાન બરાબર જો આપણે કહેવું હોય તો આ જે આપણને મળ્યું ને એને કહેવાશે રેખીય વેગમાનની ચાક માત્રા. રેખીય વેગમાનની શું કહેવાય ચાક માત્રા, બરોબર, જેને આપણે કોણીય વેગમાન કહીએ છીએ. તો આટલી વસ્તુનો ખ્યાલ આવશે, બરોબર. ફરીથી એકવાર સમજાવી દઉં કે મેં શું શું વિચારેલું છે. તો સૌપ્રથમ પહેલા તો આ વસ્તુ તો ખ્યાલ આવી જ ગઈ તમને કે ધારો કે કણ Q નો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે r સદિશ દેખાય છે, નીચે દેખાય લખવાનું. કણ Q નો વેગ કેટલો v સદિશ, કણ Q નું રેખીય વેગમાન p સદિશ બરાબર m * v સદિશ, સાથે સાથે r સદિશ અને p સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે. ઓકે, હવે એના પછી કોણીય વેગમાનની વ્યાખ્યા
કોનો સદિશ ગુણાકાર? સાહેબ સિમ્પલ, સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને કણ q નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે શું કહેવાય છે? કોણીય વેગમાન કહે છે. જો આપણે એનું મૂલ્ય લેવું હોય તો L બરાબર rp sin θ થાય. ક્લિયર આટલી વસ્તુ. ઓકે, હવે જરા જુઓ કે આકૃતિની ભૂમિતિ પરથી આ રેખીય વેગમાન હતું તો એને પાછળની દિશામાં લંબાયું તો એને શું કહેવાય? રેખીય વેગમાનની કાર્યરેખા. અહીંયા આ જે OM અંતર છે એને શું કહેવાય? તો રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર. બરોબર. આપણે r સદિશના બે ઘટકો, એક r સમાંતર ઘટક અને બીજો r લંબ ઘટક. આ લંબ ઘટક એ જ આપણો OM છે. બરોબર. અને એ કેટલો થાય? r sin θ થાય. કઈ રીતે? મેં તમને કહ્યું કે આકૃતિ પરથી sin θ બરાબર આ θ તો આ θ થાય ને. sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કણ, સામેની બાજુ OM ભાગ્યા કણ r થઈ જાય. તો OM બરાબર r sin θ થઈ જાય. OM જે છે એ સ્થાન સદિશ r સદિશનું શું છે? લંબ ઘટક અથવા તો રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. ઓકે, હવે મેં આના ઉપરથી લખ્યું કે L બરાબર p ને અલગ રાખ્યા, r sin θ ભેગા રાખ્યા. તો p r sin θ શું છે? r sin θ r સદિશનો કયો ઘટક છે? લંબ ઘટક છે. તો એના ઉપરથી મેં લખેલું છે કોણીય વેગમાન બરાબર આ શું છે? રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા આ લંબ શું છે? તો રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી શું છે? લંબ અંતર. એટલે કોણીય વેગમાન બરાબર રેખીય વેગમાનની શું થઈ જાય? ચાક માત્રા. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આટલી વસ્તુ સમજ્યા પછી આપણે આની અંદર એક બીજી વસ્તુ એડ કરી શકીએ. આ નોટ કરી લો પહેલા, નોટ કરવાની. ઓકે, ચલો જવા દઈશું. હવે જરા જુઓ કે આપણે આને એક બીજી રીતે પણ લખી શકીએ. જનરલી આનો જ યુઝ આપણે મેક્સિમમ કરીએ છીએ, રેખીય વેગમાનનું મૂલ્ય ગુણ્યા રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર. પરંતુ આને આ રીતે પણ લખી શકાય. L બરાબર rp sin θ હતું તો આને આ રીતે લખાય. L બરાબર, હવે r ને અલગ રાખીએ, p sin θ ભેગા કરીએ. પેલામાં આપણે શું કર્યું? p ને અલગ રાખ્યા, r sin θ ને ભેગા કર્યા. હવે r ને અલગ રાખીએ, p sin θ ને ભેગા કરીએ. તો આનો મતલબ શું થાય? તો કોણીય વેગમાન બરાબર આ કોનું મૂલ્ય છે? r સદિશનું મૂલ્ય. તો આ જે છે એ સ્થાન સદિશ r સદિશનું શું છે? મૂલ્ય ગુણ્યા p sin θ શું છે? તો p સદિશનો અહીંયા આગળ આપણે લખીએ p સદિશનો r સદિશની દિશામાંનો શું છે? લંબ ઘટક. આપણે આને આ રીતે પણ લખી શકીએ. બરોબર છે? તમે આ રીતે લખો તો પણ સાચું છે. આના જ વસ્તુ છે આ, પરંતુ આની અંદર p બાર રાખ્યા હતા, r sin θ ભેગા કર્યા હતા. અહીંયા આગળ શું કર્યું? r ને બાર રાખ્યા છે અને p sin θ ને ભેગા કર્યા છે. તો અહીંયા શું થઈ જાય? r સદિશનું મૂલ્ય અને p sin θ એટલે શું કહેવાય? p સદિશનો એટલે કે રેખીય વેગમાનનો r સદિશની દિશામાંનો શું છે? લંબ ઘટક. ઓકે, પરંતુ મેક્સિમમ આપણે આનો જ યુઝ કરીએ છીએ. બરોબર કે રેખીય વેગમાનનું મૂલ્ય અને શું આવે? તો રેખીય વેગમાનની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. ઓકે, આનો ઉપયોગ ઓછો થાય. નોટ કરવાની પણ. ઓકે, ચલો હવે એના પછી થોડીક આગળ વાત કરીએ કે એનો SI એકમ શું થાય, પારિમાણિક સૂત્ર શું થાય, એની થોડી વાત કરીએ. આ નોટ કરી લેજો. હવે જરા જુઓ કે આપણે એનો જો SI એકમ કેવો હોય તો આપણે સૂત્ર તો શીખી ગયા કે કોણીય વેગમાન L સદિશ બરાબર r સદિશ ક્રોસ શું થાય? p સદિશ, અને L બરાબર લખવું હોય તો શું થઈ જાય? rp sin θ. ઓકે, હવે આના ઉપરથી એનો SI એકમ શું થાય વિચારો. તો તમે વેગમાનનો એકમ તો જાણો છો ને? વેગમાનનો એકમ શું થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. એટલે હવે વેગમાન p બરાબર શું થાય? mv. દરનો એકમ શું થાય? કિલોગ્રામ. વેગનો શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. આ વેગમાનનો એકમ થઈ ગયો. અને r સદિશ જે છે અંતર છે એટલે અંતરનો એકમ ફરીથી મીટર.
આ વેગમાનનો એકમ અને આ અંતરનો એકમ. હવે જો આ બંને ભેગા કરો તો કિલોગ્રામ * મીટર સ્ક્વેર પ્રતિ શું થઈ ગયો સેકન્ડ, અથવા તો બીજી રીતે લખવો હોય તો જૂલ * સેકન્ડ પણ લખી શકાય છે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. હવે બીજી એક વસ્તુ કે એનું પારિમાણિક સૂત્ર શું થાય? પારિમાણિક સૂત્ર તો એ બનાવી શકો કે જુઓ કઈ રીતે બનાવજો. તો પહેલા તો વેગમાનનું શું થાય દર ગુણ્યા વેગ, એટલે દળનું m1, વેગનું શું થાય l1t - 1, વેગનું શું થાય l1t - 1, અંતર ભાગ્યા સમય થાય ને એટલે દળનું m1 અને વેગનું શું થાય l1t - 1, અને આ તો વેગમાનનું થઈ ગયું. અંતરનું શું થાય l1, ભેગા કરો બંનેને m1 l2t - 1. તો આ થઈ ગયું એનું પારિમાણિક સૂત્ર. બરોબર. આટલી વસ્તુ આની અંદર તમારે સૌથી મહત્વની યાદ રાખવાની રહેશે. ઓકે. તો આ એનો SI એકમ છે, પારિમાણિક સૂત્ર છે. બરોબર. એટલું કમ્પ્લીટ યાદ રાખવાનું અને મોસ્ટ IMP થિયરી છે. આટલું નોટ કરો. એના પછી બીજી થોડીક આની અંદર ચર્ચા કરીએ કે ભઈ આ કોણીય વેગમાન શૂન્ય ક્યારે હોય. જે રીતે ટોર્કની ચર્ચા કરી હતી એ રીતે જ નોટ કરો પહેલા આને. ઓકે. હવે આપણે ચર્ચા કરીએ કે ભઈ આ કોણીય વેગમાન શૂન્ય ક્યારે હોય. તો એની અંદર પહેલો પોઈન્ટ કે જો r બરાબર 0 હોય, r બરાબર આપણું જે કોણીય વેગમાનનું સૂત્ર છે એની અંદર r બરાબર 0 હોય, અથવા રેખીય વેગમાન p બરાબર 0 હોય, અથવા થીટા બરાબર 0 ડિગ્રી કે થીટા બરાબર 180 ડિગ્રી હોય તો કોણીય વેગમાન l બરાબર 0 થાય. સાચી વાત કે ખોટી વાત ભાઈ? બિલકુલ સાચી વાત. કે ભાઈ જો r બરાબર કેટલા હોય, ઉગમ બિંદુથી જે અંતર છે એ r બરાબર 0 હોય તો કોણીય વેગમાન 0 થઈ જાય. જો રેખીય વેગમાન p બરાબર 0 હોય તો પણ કોણીય વેગમાન 0 થઈ જાય, અથવા થીટા બરાબર 0 ડિગ્રી, કારણ કે sin 0 ની કિંમત 0 થઈ જાય, અને થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પણ કોણીય વેગમાન l બરાબર કેટલું થાય 0 થાય. બરોબર. બીજી એક વસ્તુ કે જો રેખીય વેગમાન p સદિશની કાર્યરેખા, રેખીય વેગમાન p સદિશની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય, ઉગમ બિંદુમાંથી પસાર થાય તો કોણીય વેગમાન l બરાબર શું થાય 0 થાય. બરોબર છે. કે જો રેખીય વેગમાન જે છે આ એ રેખીય વેગમાનની આ જે કાર્યરેખા છે એ ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય. જે રીતે આપણું ટોર્ક હતું એ રીતે જ જો રેખીય વેગમાનની કાર્યરેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો પણ કોણીય વેગમાન કેવું થાય છે? 0 થાય છે. બરોબર. એક ત્રીજી વસ્તુ કે કોણીય વેગમાનની વ્યાખ્યા આપવા માટે, કોણીય વેગમાનની વ્યાખ્યા આપવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ આપણે વ્યાખ્યામાં પણ લખ્યું હતું, યાદ છે? કણ q નો ઉગમ બિંદુ o ની સાપેક્ષે કોણીય વેગમાન કહે છે. કોણીય વેગમાનની વ્યાખ્યા લખી એ વખત કે સ્થાન સદિશ r સદિશ અને રેખીય વેગમાન p સદિશના સદિશ ગુણાકારને કણ q નું ઉગમ બિંદુ o ની સાપેક્ષે શું કહેવાય છે? કોણીય વેગમાન. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની કે કોણીય વેગમાનની વ્યાખ્યા આપવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કેવો છે? અનિવાર્ય છે. એના વગર ચાલશે નહીં. એના પછી કોણીય વેગમાન જે છે એ કેવી રાશિ છે? તો સદિશ રાશિ છે. આટલા પોઈન્ટ આની અંદર યાદ રાખવાના. SI એકમની એ તો આપણે લખી કાઢ્યું એટલે કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. યાદ રહેશે આટલા પોઈન્ટ? નોટ કરવાને, નોટ કરી લો. ઓકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.6 મો દાખલો. સ્વાધ્યાયનો 7.6 એની અંદર શું કહ્યું છે જુઓ. x y z ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r સદિશ અને વેગમાન px py અને pz ઘટકો સાથે વેગમાન p હોય તે કણના કોણીય વેગમાન
L ના x y અને z અક્ષો પરના ઘટકો શોધો કે જે કણ ફક્ત xy સમતલમાં હોય તો જ ગતિ કરે છે. તો કોણીય વેગમાનનો માત્ર z ઘટક જ હોય છે. કણ જે છે xy સમતલમાં ગતિ કરે છે એટલે x અને y ઘટકો કેટલા હશે? 0 હશે. તો આપણને માત્ર z ઘટકો જ મળશે. અહીંયા આગળ આપણે સ્થાન સદિશ r સદિશ બરાબર કેવા હોય તો શું કહેવાય? x * y કેરેટ પ્લસ y * j કેરેટ પ્લસ z * શું છે? k કેરેટ. બરોબર. વેગમાનના ઘટકો કેવા હોય તો વેગમાન p સદિશ બરાબર px * i કેરેટ પ્લસ py * શું લખાય? j કેરેટ પ્લસ pz * શું લખાય? k કેરેટ. તો આપણે L સદિશ એટલે કે કોણીય વેગમાનના ઘટકો શોધવાના છે. Lx * i કેરેટ પ્લસ Ly * j કેરેટ પ્લસ Lz * k કેરેટ. ઓકે. તો શોધી કાઢીએ શું થશે જરા જુઓ. આપણને ખ્યાલ છે કે r સદિશ આપણને કહેલો છે x * i કેરેટ પ્લસ y * j કેરેટ પ્લસ z * k કેરેટ. અને વેગમાનના ઘટકો કેવા હોય તો વેગમાનનો x ઘટક શું કહેવાય? px * i કેરેટ, y ઘટક શું કહેવાય? py * j કેરેટ પ્લસ z ઘટક શું કહેવાય? pz * k કેરેટ. અને આપણે આ કોણીય વેગમાનના આ ઘટકો શોધવાના છે Lx, Ly અને Lz. તો શોધી કાઢીએ. જુઓ તમે જાણો છો ભાઈ કે કોણીય વેગમાન L સદિશ બરાબર શું થાય? r સદિશ ક્રોસ p સદિશ. તો આપણે નિશ્ચાયકની રીતનો યુઝ કરીએ તો કોણીય વેગમાન L સદિશ બરાબર, ચલો પહેલી જે આડી લાઈન છે એમાં ત્રણ ઘટકો i કેરેટ, j કેરેટ અને k કેરેટ. યાદ છે ભાઈ? ઓકે. હવે આપણે કોના ઘટકો લખીશું? r સદિશના. તો r સદિશનો સહગુણક પહેલો કયો છે? x, એના પછી કયો છે? y અને એના પછી કેટલો છે? z. હવે p સદિશના સહગુણકો લખવાના. તો પહેલો કેટલો આવશે? px, એના પછી py અને એના પછી શું આવે? pz. શીખવાડ્યું તું ભાઈ આ વસ્તુ. હવે જો વેગમાન L સદિશ બરાબર શું કરતા હતા? i કેરેટ કેવા હોય? પ્લસ, j કેરેટ માઈનસ અને k કેરેટ પ્લસ રાખવાના. ચલો i કેરેટ ને પકડીએ તો કોનો ગુણાકાર થાય યાદ છે? એની આડી લાઈન અને કોલમ એ બંને સંતાડી દો. i કેરેટ ને લઈએ તો એની આડી લાઈન અને કોલમ ને સંતાડી દો. હવે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરો આ બંનેનો શું થાય? તો y * pz વચ્ચે નિશાની માઈનસ z * શું આવશે? py. ક્રોસ ગુણાકાર કરવાનો ખાલી y * pz વચ્ચે નિશાની માઈનસ z * py. ચલો હવે j કેરેટ. j કેરેટ કેવા હોય? માઈનસ. હવે જો હવે એની આડી લાઈન j કેરેટ વાળી અને એની ઊભી હરોળ એ બંનેને સંતાડી દો. હવે ક્રોસ ગુણાકાર આ બાજુથી જ કરવાનો. શું થાય? x * pz માઈનસ z * શું આવે? px થશે ને? આવું આપણે આને સંતાડી દીધા, ક્રોસ ગુણાકાર કર્યો તો શું થાય? x * pz માઈનસ z * px. ચલો એના પછી છેલ્લો k કેરેટ. k કેરેટ માટે એની આડી લાઈન અને ઊભી હરોળ સંતાડી દો. ક્રોસ ગુણાકાર શું થાય? x * py માઈનસ y * શું આવશે? px. ઓકે. આટલી વસ્તુ તમારે કરવાની છે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણને એવું કહેલું છે કે કણ જે છે એ xy સમતલમાં ગતિ કરે છે. બરોબર. કણ જે છે કયા સમતલમાં? xy સમતલમાં ગતિ કરે છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે અહીં કણ કયા સમતલમાં? તો xy સમતલમાં ગતિ કરે છે. તેથી તેના z અક્ષના ઘટકો કેટલા થશે? 0 થશે. કારણ કે xy સમતલમાં છે એટલે z ઘટકો હોય જ નહીં એટલે z બરાબર 0 થાય અને વેગમાન pz બરાબર પણ કેટલું થાય? 0 થાય. z ઘટકો 0 થઈ જાય. તો જુઓ અહીંયા આગળ આ pz બરાબર 0, અહીંયા આગળ z બરાબર 0 એટલે આ પદ તો ગયું. બરોબર. ખ્યાલ આવે છે? તો અહીંયા Lx જે છે એ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. બરોબર. અહીંયા આગળ જો pz 0, z બરાબર 0 એટલે આ પણ 0 થઈ ગયા. તો ખાલી વધશે કયા? આ પદો વધશે. તો કોણીય વેગમાન
L સદિશ બરાબર અહીંયા લખવું હોય તો શું લખાય I કેરેટ ઇન્ટુ અહીંયા આગળ શું થઈ જાય 0 થઈ જાય કારણ કે pz0 z0 માઈનસ j કેરેટ ચલો આ ઘટક કેટલો થઈ જશે pz0 z0 એટલે આ પણ 0 પ્લસ k કેરેટ ખાલી આ ઘટક આવશે કેટલો આવશે x py z px ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે તો આના ઉપરથી કોણીય વેગમાનનો હવે આની સરખામણી આની સાથે કરો ચલો I કેરેટ છે તો Lx બરાબર કેટલા કોણીય વેગમાન x ઘટક 0 ચલો એ રીતે y ઘટક Ly બરાબર પણ કેટલા 0 અને Lz બરાબર શું આવશે Lz બરાબર x py z શું આવે px તો આ થઈ ગયો આપણો જવાબ ખ્યાલ આવી ગયો આની અંદર ખાલી આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આનાથી વિશેષ કંઈ નથી ફટાફટ આને નોટ કરી લે સિમ્પલ દાખલો છે આ નોટ કરવાની ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 7.7 એની અંદર શું કહ્યું છે જુઓ સ્વાધ્યાયનો 7.7 બહુ મહત્વનો દાખલો અને સમજવા જેવો ઓકે જોજો કે દરેકનું દર m હોય અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે દર્શાવો કે કોઈપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન કેવું રહે છે સમાન રહે છે એટલે કે કોણીય વેગમાન ટૂંકમાં કેવું રહે છે અચળ રહે છે એવું આપણે સાબિત કરવાનું છે તો એના માટે વિચારીએ કે સપોઝ અહીંયા આગળ એક કણ છે જેને આપણે નામ આપીએ p1 બરોબર અહીંયા આગળ એક બીજો કણ છે એને આપણે નામ આપીએ p2 p1 કણ જે છે એનું ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ આપણે જો દોરવો હોય તો એને આપણે કહી દઈએ r1 સદિશ p1 નો ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ કેટલો છે r1 સદિશ p2 નો ઉગમ બિંદુ O થી સ્થાન સદિશ કહેવો હોય તો આપણે કહી દઈએ r2 સદિશ આપણને કહેલું છે કે p1 અને p2 વચ્ચેનું જે અંતર છે એ આપણને આપેલું છે કેટલું d જેટલું અંતર છે તો અહીંયા આગળ આપણે બતાવી દઈએ કે આ બંને વચ્ચેનું જે અંતર છે બંને કણો વચ્ચેનું એ કેટલું છે તો d જેટલું અંતર છે એવું તો આ બંનેને જોડી અને અહીંયા આગળ આપણે નામકરણ કરી દઈએ સપોઝ અહીંયા આગળ આપણે નામ આપીએ m બરોબર અને અહીંયા આગળ નામ આપીએ n ગમે તે નામ આપી શકો કોઈ ચિંતા નહીં ઓકે હવે બીજી વાત આપણને શું કરેલી છે કે દરેકનું દર m છે આ p1 કણ જે છે એનું દર પણ કેટલું છે m અને p2 કણ જે છે એનું પણ દર કેટલું છે m જેટલું છે ઓકે હવે જરા જુઓ કે દરેકનું દર m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે ઓકે હવે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું આપણને કહેલું છે તો આપણે અહીંયા આગળ લખવું હોય તો એવું લખી શકીએ કે સપોઝ આ જે કણ છે p1 એ આ દિશામાં ગતિ કરે છે એટલે વેગ v સદિશ આમ હશે અને p2 જે કણ છે એ એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે એનો વેગ કેટલો હશે -v સદિશ કારણ કે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે આનો વેગ આ દિશામાં તો આનો વેગ એનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં હશે એવું આપણે કહી શકીએ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે દર્શાવો કે કોઈપણ બિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન લેવામાં આવે તો પણ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન કેવું રહે છે સમાન જ રહે છે મતલબ કે કોણીય વેગમાન અચળ રહે છે એવું આપણે સાબિત કરવાનું છે કરી દઈએ જો સૌપ્રથમ પેલા બે કણો દેખાય છે પહેલો કણ છે p1 પહેલો કણ કયો છે p1 અને બીજો કણ છે p2 બંનેનું દર સમાન છે p1 કણ જે છે એનું દર પણ m છે અને p2 કણનું પણ દર કેટલું છે m જેટલું છે આ બંને જે કણો છે p1 અને p2 એ બંને વચ્ચેનું અંતર આપણને કહેલું છે કેટલું સ્મોલ d જેટલું છે મેં બંનેના ઉગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશ દર્શાવ્યા છે જો p1 નો ઉગમ બિંદુઓની સાપેક્ષે સ્થાન સદિશ r1 અને p2 નો સ્થાન સદિશ કેટલો છે r2 સદિશ આ બંને કણો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તો જુઓ આનો વેગ આપણે બતાવ્યો આ દિશામાં વેગ v સદિશ અને આનો વેગ આ દિશામાં ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે જરા જુઓ અહીંયા આગળ આપણે એવું કહીએ કે આ જે r1 સદિશ છે p1 કણ માટે એ r1 સદિશ અને વેગમાન અને વેગ v સદિશ વચ્ચે બનતો જે ખૂણો છે એને આપણે નામ આપી દઈએ સપોઝ θ p1 કણ અહીંયા લખીએ
બરોબર, એનું દર m. તો r1 સદિશ અને વેગ v સદિશ વચ્ચે બનતો ખૂણો કેટલો છે? θ1 નામ આપી દઈએ. બરોબર, તો r1 સદિશ અને v સદિશ વચ્ચે બનતો ખૂણો કેટલો કહી દઈએ? θ1. સેમ એ રીતે જે p2 કણ છે એનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r2 સદિશ અને વેગ v સદિશ વચ્ચે બનતો ખૂણો આપણે શું કહી દઈએ? θ2 કહી દઈએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે જરા જુઓ કે આપણે બંને કણોનું જો કોણીય વેગમાન લઈએ તો કોણીય વેગમાન શું થાય જરા જોજો. તો પ્રથમ કણ માટે જો આપણે કોણીય વેગમાન કહીએ તો L1 સદિશ બરાબર પ્રથમ કણ માટે L1 સદિશ બરાબર R1 સદિશ ક્રોસ શું થઈ જાય? T1 સદિશ. આવું થાય ને? તો એના માટે આપણે લખીએ તો L1 સદિશ બરાબર R1 સદિશ ક્રોસ એનું દર કેટલું? તો m * વેગ કેટલો છે? v સદિશ. તો આ પ્રથમ કણ માટેનું શું થઈ ગયું ભાઈ? કોણીય વેગમાન. બરોબર, સેમ એ રીતે બીજા કણ માટે જો આપણે લખીએ તો બીજા કણ માટે કોણીય વેગમાન જો આપણે લખીએ તો L2 સદિશ બરાબર R2 સદિશ ક્રોસ શું આવશે? P2 સદિશ. તો L2 સદિશ બરાબર R2 સદિશ ક્રોસ P2 સદિશ બરાબર આનું વેગમાન કેટલું થાય? તો m * વેગ કેટલો છે? -v સદિશ. તો માઈનસ નિશાની હું અહીંયા લખી કાઢું. બરોબર, તો આ પ્રથમ કણ અને બીજા કણ માટેના કોણીય વેગમાન આપણે અહીંયા દર્શાવી દીધા છે. હવે જો આપણે કુલ કોણીય વેગમાન શોધવું હોય, શું શોધીએ? કુલ કોણીય વેગમાન જો આપણે કહેવું હોય તો કુલ કોણીય વેગમાન L સદિશ બરાબર બંને કોણીય વેગમાનનો શું થઈ જાય? સરવાળો. પ્રથમ કણનું કોણીય વેગમાન અને બીજા કણના કોણીય વેગમાનનો શું થઈ જાય? સરવાળો. તો L સદિશ બરાબર ચલો L1 સદિશ બરાબર કેટલા? તો R1 સદિશ ક્રોસ શું આવશે? m * v સદિશ પ્લસ L2 સદિશ બરાબર કેટલા આવશે? તો માઈનસ છે એટલે અહીંયા નિશાની શું થઈ જાય? માઈનસ થઈ જાય. તો L2 સદિશની જગ્યાએ શું આવશે? -R2 સદિશ ક્રોસ m * શું આવશે? v સદિશ. ખ્યાલ આવ્યો? આની અંદર શું કર્યું આપણે? પ્રથમ અને બીજા કણનું જે કોણીય વેગમાન છે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંને કોણીય વેગમાનનો શું કર્યો? સરવાળો કર્યો. તો પરિણામી કોણીય વેગમાન L સદિશ બરાબર L1 સદિશ વત્તા શું કરે? L2 સદિશ. તો L સદિશ બરાબર ચલો L1 સદિશની જગ્યાએ R1 સદિશ ક્રોસ M1 સદિશ માઈનસ L2 સદિશની જગ્યાએ માઈનસ છે ને, તો -R2 સદિશ ક્રોસ શું થયું? MV સદિશ. ઓકે. હવે જરા જુઓ કે આની અંદર આપણે એક કામ એવું કરીએ કે આ કુલ કોણીય વેગમાન તો થઈ ગયું. હવે આપણે એનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ તો શું થાય છે? તો જો મૂલ્ય શોધવું હોય તો L સદિશનું મૂલ્ય તો શું થાય? અહીંયા મૂલ્ય શોધીએ તો R1 * MV sin θ1. કેમ ભાઈ sin θ1? કારણ કે જો R1 અને વેગ v સદિશ R1 સદિશ અને વેગ v સદિશ વચ્ચે ખૂણો કેટલો છે? θ1. એટલે R1 * MV sin θ1 R2 * MV sin θ શું આવશે? 2. જો R2 સદિશ અને -v સદિશ વચ્ચે ખૂણો કેટલો છે? તો θ2. એટલા માટે મેં એની જગ્યાએ શું લખ્યું છે? તો θ2 લખેલું છે. હવે જે કોમન નીકળે છે એ તમે કોમન કાઢી લો તો કોણીય વેગમાનનું મૂલ્ય બરાબર કોમન શું નીકળશે? તો સાહેબ mv કોમન નીકળે. તો ચલો અહીંયા કૌંસમાં શું હતું? R1 * sin θ1 માઈનસ અહીંયા શું વધશે? તો R2 * sin θ2 આવું કંઈક વધશે. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે આકૃતિ પરથી જો આપણે કહેવું હોય તો આકૃતિ પરથી શું ખ્યાલ આવે છે? જરા જુઓ આકૃતિની અંદર ધ્યાનથી જોશો ને તમે તો આ θ1 ખૂણો બને ભાઈ, તો આ પણ કેટલો બને? θ1 બને. કોઈ કન્ફ્યુઝન ની વાતમાં તો અહીંયા એક ત્રિકોણ બને છે, ત્રિકોણ OMP. આ કાટકોણ ત્રિકોણ છે, ધ્યાનથી જુઓ. તો ત્રિકોણ OMP પરથી જો આપણે કહેવું હોય ત્રિકોણ OMP પરથી કહેવું હોય તો sin θ1 બરાબર શું થાય ભાઈ? સામેની બાજુ ભાગ્યા કણ. તો sin θ1 બરાબર સામેની બાજુ કઈ આવશે? OM ભાગ્યા કણ. કણ એટલે OP થાય ને OP બરાબર અંતર શું થઈ જાય? R1 આપણે મૂલ્ય લેવાનું છે. તો OM બરાબર આપણને જવાબ મળી જશે R1 * sin θ1. ખ્યાલ આવ્યો ને? પહેલો આ ત્રિકોણ ધ્યાનમાં લીધો ત્રિકોણ OM થી.
અને એની અંદર sin θ1 બરાબર સામેની બાજુ ભાગ્યા શું કરે કર્ણ, તો OM બરાબર આપણને શું મળે r1 sin θ1. સેમ એ રીતે અહીંયા એક બીજો ત્રિકોણ છે, ત્રિકોણ ONP2 બરોબર છે. આ P1 છે ભાઈ ત્રિકોણ. હા, અહીંયા આગળ આ ત્રિકોણ કયો છે ONP2. તો ત્રિકોણ ONP2 પરથી ચલો એના ઉપરથી લખવું હોય તો આ ખૂણો θ2, તો sin θ2 બરાબર શું થાય, ચલો સામેની બાજુ કઈ આવશે ON ભાગે કર્ણ શું આવશે તો સાહેબ r2. એટલે ભાઈ કન્ફ્યુઝન નહીં, sin θ2 બરાબર સામેની બાજુ ON ભાગે કર્ણ શું થઈ જાય r2. તો ON બરાબર આપણને જવાબ મળશે r2 sin θ2. આ જે બંને કિંમતો છે OM અને ON ની એ જુઓ, r1 sin θ1 એની જગ્યાએ શું લખાય OM, r2 sin θ2 એની જગ્યાએ શું લખાય OM. તો એ બંને કિંમતો એપ્લાય કરીએ તો કોણીય વેગમાનનું મૂલ્ય બરાબર mv કૌંસની અંદર r1 sin θ1 એની જગ્યાએ શું લખવાનું OM માઈનસ r2 sin θ2 એની જગ્યાએ શું લખવાનું OM. તો કોણીય વેગમાનનું મૂલ્ય બરાબર mv OM માઈનસ ON શું મળે ભાઈ OM માંથી ON બાદ કરો તો શું મળે mn મળે, અને mn બરાબર તો શું છે d બરોબર. એટલે કોણીય વેગમાનનું જે મૂલ્ય છે એ L બરાબર શું મળે છે mv d. હવે જરા જુઓ, દર જે છે એ બંનેનું કેવું કોન્સ્ટન્ટ, વેગનું મૂલ્ય એ પણ કેવું કોન્સ્ટન્ટ, અને બે કણો વચ્ચેનું જે અંતર છે એ પણ કેવું કોન્સ્ટન્ટ. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે કણોનું કોણીય વેગમાનનું મૂલ્ય, કોણીય વેગમાનનું મૂલ્ય કેવું રહે છે અચળ રહે છે. કારણ કે દર અચળ, વેગ અચળ અને ડિસ્ટન્સ અચળ, તો કોણીય વેગમાનનું મૂલ્ય કેવું થઈ ગયું અચળ થઈ ગયું. સાથે સાથે જો આપણે કહેવું હોય કે ભાઈ દિશા જે છે એ કઈ તરફ હોય તો કોણીય વેગમાનની દિશા r થી p તરફની હોય. તો જુઓ r1 સદિશ અને વેગમાન p સદિશ કઈ તરફ હોય તો વેગની દિશામાં. તો જુઓ r1 સદિશ ક્રોસ v સદિશ, એટલે r1 આમ છે, જો ઉપર બતાવેલા છે r1 આમ જશે, વેગ આમ છે. તો તમે અહીંયા આગળ p1 બિંદુ પાસે આ રીતે r1 થી v તરફ એટલે કે વેગમાન તરફ, અહીંયા વેગમાન પણ આ દિશામાં હોય તો અહીંયા આગળ સ્ક્રૂ ફેરવો r1 થી p તરફ, તો એ કઈ તરફ જાય પૃષ્ઠની અંદર તરફ. એટલે અહીંયા કોણીય વેગમાન કઈ તરફ હશે સમતલને લંબ રૂપે અંદર તરફ. અહીંયા પણ સેમ પોઝિશન, p2 બિંદુ પાસે ગોઠવો r2 થી વેગમાન કઈ તરફ હોય v સદિશની દિશામાં, તો એની તરફ ફેરવો તો એ પણ ક્યાં જશે અંદરની તરફ. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે અહીં કોણીય વેગમાનની દિશા સમતલને લંબ રૂપે કઈ તરફ હોય છે અંદર તરફ હોય છે. આમ કણોનું કોણીય વેગમાન કેવું રહે છે ભાઈ તો અચળ રહે છે. કેમ અચળ રહ્યું ખબર પડી, મૂલ્ય પણ અચળ થઈ ગયું અને દિશા પણ કેવી થઈ ગઈ અચળ થઈ ગઈ બરોબર. કોણીય વેગમાનની દિશા સમતલને લંબ રૂપે અંદર તરફ હોય છે. બંને કણોની અહીં બંને કણોના કોણીય વેગમાનની દિશા સમતલને લંબ રૂપે કઈ તરફ હોય, આની પણ અંદર તરફ હોય અને આની પણ અંદર તરફ હોય. એટલે કે કોણીય વેગમાન કેવું થઈ ગયું અચળ થઈ ગયું. આમ કણોનું કોણીય વેગમાન કેવું રહે છે અચળ રહે છે. છેલ્લું સ્ટેટમેન્ટ લખવું હોય તો લખો કે અહીં કોણીય વેગમાનનું મૂલ્ય પ્લસ દિશા કેવી રહે છે અચળ રહે છે બરોબર. તેથી કોણીય વેગમાન પણ કેવું થઈ જાય અચળ રહે છે એવું આપણે કહી શકીએ બરોબર. અથવા તો એક જ મિનિટ, આ સ્ટેટમેન્ટ આપણે ઉપર લખવાનું હતું, આ રીતે લખીએ કે જો મૂલ્ય તો અચળ થઈ ગયું, એમ અહીંયા આગળ લખીએ કે આમ અહીં કણોનું કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા કેવી રહે છે અચળ રહે છે
કોણીય વેગમાનનું મૂલ્ય પણ અચળ થઈ ગયું અને દિશા પણ કેવી થઈ ગઈ? અચળ. દિશા બંનેની એક જ તરફ હોય એટલા માટે આમ કોણીય વેગમાન કેવું રહે છે? તો અચળ રહે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ લાવી શકો છો, પરંતુ બહુ સમજવા જેવું છે કે બંને કણો વચ્ચેનું અંતર d હતું. મેં ઉગમ બિંદુથી અંતર ધારી લીધું. ઉગમ બિંદુથી આનો સ્થાન સદિશ r1, આનો કયો r2 સદિશ, બરોબર. એના પછી મેં બંનેનું કોણીય વેગમાન શોધ્યું, આનું L1 સદિશ, આને L2 સદિશ, અને પછી બંનેનો શું કર્યો? સરવાળો. સરવાળો કરીને એનું મૂલ્ય ધ્યાનમાં લીધું છે. જો આનું મૂલ્ય લઈએ તો L બરાબર r1 * mv sin θ1 - r2 * mv sin θ2, બરોબર. એ બંનેમાંથી mv કોમન લીધા તો આ સૂત્ર મળ્યું. ત્રિકોણ મેં ધ્યાનમાં લીધા છે અને એના ઉપરથી મેં OM અને ON સૂત્રો મેળવ્યા અને એ બંનેને અહીંયા એપ્લાય કરી દીધા. તો મને કોણીય વેગમાનનું મૂલ્ય શું મળે છે? mvd. અને આ ત્રણેય કિંમતો કેવી રહે છે? અચળ રહે છે. આમ કણોનું કોણીય વેગમાનનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. સાથે સાથે દિશા પણ અચળ રહે છે, કારણ કે બંનેની દિશા સમતલને લંબ રૂપે કઈ તરફ હશે? અંદરની તરફ. અહીં બંને કણોના કોણીય વેગમાનની દિશા સમતલને લંબ રૂપે કઈ તરફ હોય છે? અંદર તરફ હોય છે. આમ અહીં કણોનું કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા કેવી રહે છે? અચળ રહે છે. આમ કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ લાવી શકો છો. સમજવાનો ક્વેશ્ચન છે એટલે આને વ્યવસ્થિત નોટ કરો અને સમજી લેજો. એક્ઝેક્ટ નોટ કરી લો આને.